નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. એનો એક્ઝામ્પલ નંબર છે 21. On 31st March 20, a general entry in the books of Nishith was as under: accrued interest account debit 6000 to interest account 6000. તમને ગયા વર્ષની ક્લોઝિંગ બેલેન્સ એટલે ગયા વર્ષનું ક્લોઝિંગ અક્રુડ ઇન્ટરેસ્ટ આપેલું છે, જે ચાલુ વર્ષ માટે ઓપનિંગ કહેવાશે. જે આપણે ડેબિટ સાઇડ અક્રુડ ઇન્ટરેસ્ટ બતાવીએ છીએ એ 6000 છે. ઇન્ટરેસ્ટ ઇઝ રિસીવ્ડ ઓન ધ સિક્યુરિટી એટ 12%, એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% on 30th June and 31st December every year. 30th 6 and 31st 12. એટલે લાસ્ટ ઇન્ટરેસ્ટ 31st ડિસેમ્બરે મળ્યો છે ત્યારથી લઈને 31st માર્ચ સુધીનો, એટલે તમને 6000 જે ઇન્ટરેસ્ટ આપ્યું છે એ 3 મહિનાનું છે, 3 મંથ ઇન્ટરેસ્ટ. હવે બરાબર ધ્યાન આપજો. The face value of the security was rupees 10,000 less than the capital value. એની જે ફેસ વેલ્યુ છે એ કેપિટલ વેલ્યુ કરતા 10,000 ઓછી છે. મીન્સ કે કેપિટલ વેલ્યુ એના કરતા 10,000 વધુ હશે. Stock is to be valued calculated by FIFO method. હવે પાછી first in first out FIFO method છે. The transaction for the year ended on 31st March 21 were as under: number 1, on 1520 purchase of 4 lakh security at 101 per price. 1520 purchase કઈ નથી કીધું એટલે કમ ઇન્ટરેસ્ટ. સેકન્ડ 1820 sell 3 lakh security at rupees 102 price. એટલે 1820 sell કમ ઇન્ટરેસ્ટ. થર્ડ 11220 purchase x interest x હશે એટલે કીધેલું જ હશે, of rupees 2 lakh security at 103 price. એટલે 11220 purchase x interest. And finally 1321 sell x interest. 1321 sell x interest rupees 1 lakh security at 104 price. Calculate 1/2% brokerage on face value in the above transaction. 1/2 means 0.5% brokerage ગણવાની છે પણ ફેસ વેલ્યુ ઉપર. પ્રિપેર ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ બનાવવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ કરીએ તો અહીંયા તમને ઇન્ટરેસ્ટ આપી દીધું છે 6000. રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 12%, એટલે 100/12 અને નંબર ઓફ મંથ 3 છે એટલે 12/3 ઇઝ ઇક્વલ ટુ 2 lakh. તો આની માર્કેટ વેલ્યુ અથવા તો કેપિટલ વેલ્યુ કેવા છે 2 lakh પ્લસ 10,000 ઇઝ ઇક્વલ ટુ 2 lakh 10,000. તમને એવું કીધું છે કે એની ફેસ વેલ્યુ એની માર્કેટ વેલ્યુ કરતા 10,000 ઓછી છે, એટલે માર્કેટ વેલ્યુ 2 lakh 10,000 હોય તો ફેસ વેલ્યુ માઈનસ 10,000 2 lakh. આ છે ઓપનિંગ બેલેન્સ. ફર્સ્ટ 4 lakh into 101% is equal to 4 lakh 4,000. પરચેસ છે એટલે બ્રોકરેજ પ્લસ થાય 4 lakh into 0.5% 2000 4 lakh 6,000. કમ ઇન્ટરેસ્ટ છે એટલે ઇન્ટરેસ્ટ માઈનસ થાય 4 lakh into 12% into 31st December to 15 4 month થાય 4/12 16,000 3,90,000. આને કહેવાશે કેપિટલ વેલ્યુ. સેલ છે 18 3 lakh into 102 is equal to 3,06,000. સેલ છે એટલે બ્રોકરેજ માઈનસ થાય 3 lakh into 0.5% is equal to 1,500. 3 lakh 4,500. કમ ઇન્ટરેસ્ટ છે એટલે ઇન્ટરેસ્ટ માઈનસ થાય
3 lakh into 12% into 1/8 last 3 6 July 1 month, only 1 month, 3000, 3 lakh 1500 capital value minus cost price. FIFO મેથડ છે 3 લાખ સેલ છે, ઓપનિંગ બેલેન્સ માંથી 2 લાખ હોય અને 1 લાખ ફર્સ્ટ પરચેઝ માંથી હોય. એટલે નંબર 1 ફ્રોમ ઓપનિંગ બેલેન્સ એની કોસ્ટ છે 2,10,000 એન્ડ સેકન્ડ ફ્રોમ 1,520 4 લાખ ની કોસ્ટ 3,90,000. તો 2 લાખ ઓપનિંગ બેલેન્સ માંથી અધર 1 લાખ ની કોસ્ટ કેટલી? 97,500 total 3,07,500 and 6,000 is the loss. One 1221 purchase X interest 2 lakh into 103% is equal to 2,06,000. Purchase છે એટલે brokerage plus થાય. brokerage ગણવાની 2 lakh ના 0.5% is equal to 1,000. 2,07,000. X interest છે એટલે આને કહેવાશે capital value અને interest અલગથી ગણાશે 2 lakh into 12% into number of month 112 અને last interest 30 6 મળ્યું હોય એટલે 5 month 10,000. 1321 sell X interest. First of all 1 lakh into 104% is equal to 1,04,000. Sell છે એટલે brokerage minus થાય 1 lakh into 0.5% is equal to 500. 1,03,500. X interest છે એટલે આમાં interest હોય ને આને કહેવાય capital value. એમાંથી cost price minus થાય. તો FIFO મેથડ છે first in first out. ઓપનિંગ બેલેન્સ પહેલી વેચાઈ ગઈ છે. આ જે ફર્સ્ટ પરચેસ છે એમાંથી 1 લાખ નું સેલ થયું છે અને હવે આમાંથી 3 લાખ નું છે એ આ 1 લાખ વેચાયું હોય એટલે આ ફર્સ્ટ પરચેસ માંથી હોય એવું સમજો કે 4 લાખ એની કોસ્ટ 3,90,000. આ 4 લાખ ની કોસ્ટ 3,90,000 તો 1 લાખ ની કોસ્ટ કેટલી આવશે? 97,500. 6,000 is the profit. Finally, interest 1 lakh into 12% into 31st December to 1/3 2 month 2,000. First of all, debit side 1 for 20 to balance BD, face value 2 lakh, interest dash capital value 2 lakh 10,000. 1 for 20 to accrued interest, amount તમને આપી દીધી છે 6,000. તમે 2 lakh ના 12% અને 3 month કરો તો આ 6,000 અમાઉન્ટ આવી જોઈએ. 1/4 after that 1/5 purchase debit side 1/5/20 to bank account purchase cum interest
purchase cum interest. 4 lakh is the face value. Interest 16,000. Capital value 3,90,000. After that 1/5 and before that 1/8, 30th June is the date of interest. 30th June 20 by bank account. Interest received 2 lakh plus 4 lakh is equal to 6 lakh into 12% into 6 months. Amount is 36,000. After that 1/8 sell credit side 1/8/20 by bank account. Sell cum interest. Face value 3 lakh. Interest 3,000. Capital value 3,01,500 and loss 6,000 credit side. 1/8/20 by profit and loss account into bracket loss. After that 1/12 purchase debit side 1/12/20 to bank account. Purchase X interest. Amount 2 lakh face value, 10,000 interest and 2,07,000 capital value. After that 1/12 before 1/3 date of interest 31st December 20 by bank account. Interest received into bracket 2 plus 4 plus 2 means 8 lakh minus 3 lakh is equal to 5 lakh. 5 lakh into 12% into 6 months 30,000. And finally sell 1/3/21 credit side 1/3/21 by bank account. Sell X interest 1 lakh face value, interest 2,000 and capital value 1,03,500 એનો profit છે 6,000 એ debit side. 1/3/21 to profit and loss account into bracket profit. Finally credit side 31st March 21 by accrued interest. Accrued interest closing balance પર હોય. Debit side નું total 8 lakh minus credit side 4 lakh means closing balance 4 lakh. 31st March 21 by balance CD 4 lakh into 12% into 3 months and the interest is 12,000. Total of the debit side capital value 8,09,000. Closing balance 4,02,000. Total of the interest 83,000 and difference 51,000. 31st March 21 to interest and dividend account. Thank you friends.